જે આ વિસ્તારોની અંદર પોસ્ટરો લાગ્યા છે, મંડપ પણ તૈયાર થઈ ગયો છે, પરંતુ વિરોધ એવો થયો કે કેટલાક લોકોએ આ પોસ્ટરો પર સ્પ્રે ફેરવી દીધું છે અને એને કારણે જે કથાના આયોજકો છે એ ટેન્શનમાં છે. નમસ્કાર. સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશના લખાણનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. એવા સમયે એક સ્વામિનારાયણ સંતની સુરતમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ કથા શરૂ થાય એ પહેલાં જ મહાકથા શરૂ થઈ ગઈ છે. એટલે કે આ જે સંત કથા કરવા આવવાના છે એનો એટલો બધો વિરોધ થઈ ગયો છે કે હવે આયોજકો માટે એ પ્રશ્ન ઊભો થયો છે કે કથાનું આયોજન કરવું કે નહીં કરવું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકની અંદર તાજેતરમાં એક વિવાદ સામે આવ્યો કે આ પુસ્તકની અંદર એવું લખવામાં આવ્યું કે ભગવાન દ્વારકાધીશ તમને દ્વારકામાં ક્યાં મળશે, તમારે જો ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવવું પડશે. અને આ સિવાય પણ એવી બધી વાતો લખી કે આ વાત બહાર આવવાને કારણે સનાતન ધર્મના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. અને ગઈકાલે દ્વારકાની અંદર મંદિરના પૂજારીઓ, હિન્દુ ધર્મના સંગઠનો, ઘૂઘડી બ્રાહ્મણ સમાજના લોકો, આ બધાની એક મોટી રેલી નીકળી અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. અત્યારે છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક એવા નિવેદનો સામે આવ્યા કે જેને કારણે સનાતન ધર્મના લોકોને ગરિમાને ઠેસ પહોંચી છે, એમની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને એનો આક્રોશ ઘણા સમયથી ચાલી રહ્યો છે. એવા સમયે સુરતના પૂણા સીમાડા રોડ ઉપર વડતાલ ગાદી સંસ્થાન અંતર્ગત આવતા સ્વામિનારાયણ મંદિર દ્વારા ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની એક કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને 2 એપ્રિલથી 8 એપ્રિલ સુધી આ ઘનશ્યામ પ્રકાશની કથા થવાની છે. પરંતુ એ પહેલાં જે આ વિસ્તારોની અંદર પોસ્ટરો લાગ્યા છે, મંડપ પણ તૈયાર થઈ ગયો છે, પરંતુ વિરોધ એવો થયો કે કેટલાક લોકોએ આ પોસ્ટરો પર સ્પ્રે ફેરવી દીધું છે અને એને કારણે જે કથાના આયોજકો છે એ ટેન્શનમાં છે. કારણ કે કથાનું આયોજન જોરશોરથી ચાલી રહ્યું છે, મંડપ બંધાઈ ગયો છે અને બધા લોકોને કહેવાઈ ગયું છે. શહેરમાં ઠેર ઠેર પોસ્ટરો પણ લગાવવામાં આવી રહ્યા છે અને આવા સમયે આટલો બધો જો વિરોધ ઊભો થયો તો એ કથા ચાલુ રાખવી કે નહીં એની અત્યારે એક વિમાસણ ઊભી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.